સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા રાધાવાડી ખાતે શ્રી લક્ષ્મી નારાયણ દેવ મહિલા મંડળ દ્વારા સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરાયું હતું, જેમાં અત્યાર સુધીમાં 2000થી વધુ મહિલાઓને સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન આપવામાં આવી છે। સુરતમાં 500થી વધુ દીકરીઓએ સર્વાઇકલ વેક્સિનેશનનો ડબલ ડોઝ પણ લઈ લીધો છે। આજે યોજાયેલા કાર્યક્રમમાં 100 દીકરીઓને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષક મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વેક્સિનેશનનો સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા કરાતું આ કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે। દીકરીઓને આગામી સમયમાં કોઈ પણ રોગ ન થાય તેના માટે આગોતરું પગલાં લેવામાં આવે છે। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત। નામ છે હિરલ ગઢિયા। હિરલબેન, કઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, કઈ જગ્યાએ છે, શું છે? સુરતના અહીંયા નીલકંઠ ફાર્મની અંદર આજે સુરતના જે તમામ મહિલા મંડળ છે એકત્રિત થયા છે। આજનો મુખ્ય કાર્યક્રમ છે એ અત્યાર સુધીમાં અમારા મહિલા મંડળ દ્વારા અનેક ધાર્મિક સામાજિક કાર્યો કરવામાં આવે છે, તો એમાં જે વેક્સિનેશન કેમ્પ થઈ ગયા અને જે બહેનોએ એમાં વેક્સિનેશન કરાવી નાખ્યું છે એ લોકોને સર્ટિફિકેટ વિતરણ છે। અંદાજિત 500થી આસપાસ બહેનોને સર્ટિફિકેટ વિતરણ છે અને નવા જે બહેનો આ કેન્સરથી બચવા માટે વેક્સિનેશન કરાવવા માંગે છે એના માટે વેક્સિનેશન કેમ્પ છે, તો એના માટે આજે અમે આ સુરતના તમામ મહિલા મંડળના બહેનો એકત્રિત થયા છીએ। લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ આયોજિત અને બાબારાજ દ્વારા આજે દીકરીઓના સર્વાઇકલ કેન્સર માટેની રસીકરણના કેમ્પની અંદર મેં જોયું, નાની દીકરીઓને આ રસી આપવાથી ખૂબ ભવિષ્ય માટે એને રોગ ન થાય, આ બહુ મોટી આગમચેતી વાત છે। હું આશા રાખું છું કે ભગવાન સ્વામિનારાયણ કોઈને કંઈ ન થવા દે, પરંતુ 2000 જેટલી દીકરીઓને આ વેક્સિનેશનનો કાર્યક્રમ કરવો એ ખૂબ સારી એક સમાજ સેવાની સારી વાત। થયા પછી તો ગમે કરીએ તો એ ઘણીવાર નકામું હોય છે, પણ થયા પહેલાંનું જે આ એક વેક્સિન મળી જાય તો એની લાઈફની અંદર ક્યારેય આ પ્રકારનો રોગ ન થાય। આની જાગૃતતા લાવવી જોઈએ, દરેક વાલીઓએ પણ જાગૃતતા રહેવું જોઈએ કે જેથી કરીને આવી દીકરીઓના સમય અનુસાર અને એને એજ પ્રમાણે આવી વેક્સિન અપાઈ જાય। તો આજે લક્ષ્મીનારાયણ મહિલા મંડળ અને બાબારાજના આ સાનિધ્યની અંદર દીકરીઓના માટે, મહિલા માટે જે આ કાર્યક્રમ થયો છે ને, જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા આનંદીબેન પટેલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા CR પાટીલ સાહેબ, બધા જ દીકરીઓ અને બહેનોના વિકાસ માટે અને એના ઉત્થાન માટે અનેકવિધ પ્રવૃત્તિના હિમાયતી છે। તેઓ નાના ગામોની અંદર આવી પ્રવૃત્તિ થતી હોય એને હંમેશના માટે બિરદાવે છે। હું આ પ્રવૃત્તિને નતમસ્તકે વંદન કરું છું અને આવી જ જાગૃતતાની પ્રવૃત્તિઓ થતી રહે, જેથી કરીને પછી થયા પછી એ દીકરીઓને કોઈ પ્રોબ્લેમ ના આવે। અસ્તુ।